પાટણની અંદર યુવકનો મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી અને તેને જ કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। સાંતલપુરમાં યુવાનનો મૃતદેહ મળતાની સાથે જ ચકચાર મચી જવા પામ્યો છે। ચર્ચાનો વિષય બન્યો છે। બાબરા ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। સાંતલપુરના રાજુસરા ગામના યુવાનની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની ઘટના। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને તેનો જે મૃતદેહ મળી આવ્યો છે તેમાં તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ સમગ્ર મુદ્દાને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દીધી છે। ત્યારે યુવકની હત્યાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। સાંતલપુરની અંદર આખો બનાવ બન્યો છે। બાબરા ગામ પાસેથી યુવાનની હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યા હોવાનો પણ બનાવ જે સામે આવ્યો છે તે અંતર્ગત પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ રહી છે। સાંતલપુરના રાજુસરા ગામનો આ યુવક છે જેની કરપીણ હત્યા કરવામાં આવી। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલ મૃતદેહ મળી આવતાની સાથે જ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઊંડાણપૂર્વક આ સમગ્ર મુદ્દાને લઈને તપાસ હાથ ધરી છે। યુવકનો મૃતદેહ મળ્યા હોવાનો આ બનાવ બન્યો છે તે બનાવનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। બાબરા ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો।